શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો મોજ કરો, રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. એટલે જે એજ્યુકી તમારી માટે લઈને આવેલું છે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચ. સ્લાઇડ જોઈ કે નહીં? બધી ઇન્ફોર્મેશન આપેલી છે, ખબર છે ને? રોજ વિડીયો અપલોડ થાય છે, નવા નવા ટોપિક્સ જાણવા મળે છે, નવા નવા શોર્ટ્સ દ્વારા તમને નવી નવી ઇન્ફોર્મેશન પણ મળે છે. ચારે ચાર વિષયની માહિતીઓ મળે છે. મેથ્સની શોર્ટ કી મળે છે, કેવી રીતના દાખલા ગણશો, ઇંગ્લિશનું ગ્રામર શીખવા મળે છે, સાયન્સની પણ તમને કેટલી બધી શોર્ટ કી મળે છે. તો બાળકો આવી બહુ બધી શોર્ટ કી હજી મેળવવાની છે, ઈઝી વેમાં શીખવાનું છે. તો એની માટે હું તમને કહું છું કે ખાસ તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને હવે આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. ચાલો, શું છે સવાલ? કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? એટલે તું જીવતો છો કે નહીં એ જો મારે નક્કી કરવું હોય તો મારે કઈ કઈ વસ્તુને ચેક કરવી પડેલા? તું જીવે છે કે નહીં મારે જોવું હોય તો આમ કરી દો સર, એટલે આમ નહીં, આમ. આ કરતો હોય તો બંધ કરી દેજે, નહીં તો વહેલા તઈથી બાષ્પીભવન થઈ જશે તારું. એટલે શ્વાસ ચાલુ છે કે નહીં ચેક કરો તો ખબર પડી જાય ને. તો કે હા સર, પહેલી એક વસ્તુ તો ખબર પડી ગઈ. દીપમાં જાણીએ. ચાલો, કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન પહેલા તો હાલે છે કે નહીં, એ ચલ રહેલા હે કે નહીં ચલ રહેલા, એ જોવું પડશે. તેની વૃદ્ધિ થાય છે કે નહીં. તમે જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા તો એટલા ગલુડિયા જેવા જ હતા, પણ અત્યારમાં ઊંટ જેવડા થઈ ગયા છો. તો આ તમારી વૃદ્ધિ દર્શાવે છે. તો તમારી આ જે વૃદ્ધિ થઈ એ સાબિત શું કરે છે? કે તમે જીવતા છો. બરાબર છે? શ્વાસોચ્છ્વાસ શું સાબિત કરે છે? તમે જીવતા છો. કોષની રચના શું સાબિત કરે છે? તમે જીવતા છો. આ દરેક માપદંડનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જેમ કે જો વનસ્પતિ દેખાય છે, બાળકો તમને એકદમ મસ્ત ચિત્ર એનિમેશન સાથે દેખાય છે, તો એક વખત શાંતિથી નિહાળો. વનસ્પતિની અહીંયા તમને વૃદ્ધિ દેખાય છે. શું દેખાય છે બાળકો? વનસ્પતિની વૃદ્ધિ. અને હવે કોષ જોઈએ. દેખાય છે? क्या दिख रहा है तेरे को? कोष दिख रहे का है, सेल मेम्ब्रेन दिख रहा है? यस और नो? तो કે સર યસ 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 યસ. ચાલો જોઈએ શું કહે છે. જો ભાઈ, કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ સજીવ, એક્ઝામ્પલ તરીકે તમે વનસ્પતિ લઈ લો કે આપણે બહારથી ને કઈ કઈ વસ્તુ લઈએ? બરાબર છે? બહારથી ને તો કે સાહેબ એમણે ખબર પડી જાય, ઓક્સિજન લઈએ છીએ, હા કે ના? બીજી બહુ બધી વસ્તુ છે. જેમ કે જુઓ, અહીંયા જેમ શું કહે છે જુઓ, બાહ્ય કાચી સામગ્રી જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. વનસ્પતિ છે તો આ વનસ્પતિ બહારથી કાર્બન ડાયોક્સાઇડ લેશે, બરાબર? જમીનમાંથી પાણી લેશે. બહારથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લીધો, જમીનમાંથી એને પાણી લીધું, અને કાર્બન આધારિત કેટલાક ખાદ્ય સ્ત્રોત જમીનમાંથી મેળવશે. જેમ કે પોષક તત્વો, ખનિજ ક્ષાર, આ બધા જમીનમાંથી મેળવશે. અને ઓક્સિજન શ્વસન દરમિયાન. હવે સર એ આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં કરે છે? તો જુઓ ને, એનો ઉપયોગ ક્યાં કરે છે? એનો ઉપયોગ આપેલો છે. વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, જારક સજીવો દ્વારા શ્વસનમાં આનો ઉપયોગ થાય છે. આપણે આગળ વધીએ. ક્યાં વધીએ? આગળ વધીએ. ચાલો, શું કહે છે જોજો, જીવન ટકાવી રાખવા માટે. શું ટકાવી રાખવા માટે? જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓનો જરૂરી ગણશો? કઈ ક્રિયાને જરૂરી ગણશો? તો કે જીવન ટકાવી રાખવા માટે આપણી પાસે પોષણ છે, શ્વસન છે, વહન છે, ઉત્સર્જન છે, વૃદ્ધિ છે અને આણ્વીય ગતિ. આ તમામ ક્રિયાઓ જરૂરી છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ ડિફિકલ્ટ નથી. થોડાક આગળ વધીએ. પોષણ, સૌથી પહેલો પ્રશ્ન આવી ગયો. પોષણ. સર પોષણ કોને કહેવાય? તો કે સાંભળજો, આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે તેમનો સ્ત્રોત કયો છે? એટલે તમારે બહારથી શું કામ દ્રવ્ય લેવા પડે અને તમને ક્યાંથી મળશે? ચાલો, જ્યારે આપણે ચાલતા હોઈએ
કે સાયકલ ચલાવતા હોઈએ કે કોઈ દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ. દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ એટલે કે તમે વિડીયો નિહાળી રહ્યા છો, હું ભાષણ કરી રહ્યો છું એટલે કે બોલી રહ્યો છું, હું સમજાવી રહ્યો છું. આ એક દ્રશ્ય પ્રવૃત્તિ છે જે તમને દેખાય છે, બરાબર છે. કરતા હોઈએ ત્યારે આપણને ઉર્જાની જરૂર પડે. ચાલતા હોવ, દોડતા હોવ, બેઠા હોવ, સૂતા હોવ, વિચારતા હોવ, કોઈ પણ ક્રિયા કરતા હોવ તો આ ક્રિયા કરવા માટે તમને ઉર્જાની જરૂર પડે છે. કઈ જરૂર પડે છે? શેની? ઉર્જાની. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ઉર્જાની જરૂર પડે છે. તમે કાંઈ ન કરતા હો ને, કોઈ પણ વસ્તુ નહીં, તોય ઉર્જા જોઈએ. શ્વાસ ચાલુ છે ને, હા કે ના? તમારી જે બોડી છે, તમારી જે સિસ્ટમ ચાલે છે, એને મેન્ટેન કરવા માટે ઉર્જાની જરૂર પડશે જ, બરાબર છે. એને મેન્ટેન જો કરવી હોય તો ઉર્જા જોશે. પછી વૃદ્ધિ કરવા, વિકાસ કરવા, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત પડે છે. આપણો ખોરાકનો, આહારનો ઉર્જા અને દ્રવ્યનો સ્ત્રોત છે, બરાબર છે. ટૂંકમાં, શોર્ટમાં તમને એવું કહે છે કે જો બેટા તમારે જીવન જીવવું હોય, અસ્તિત્વમાં રહેવું હોય તો બહારથી તમારે અલગ અલગ પ્રકારના ખોરાકને ગ્રહણ કરવા પડશે. એ શાકાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે, બરાબર. એને આગળ અભ્યાસ કરવાનો છે. પણ તમારે કાર્ય કરવું હોય તો ઉર્જા જોઈએ, અને ઉર્જા મેળવવા માટે તમારે બહારથી અન્ય પદાર્થોને શું કરવા પડે? ગ્રહણ કરવા પડે. ચાલો, જેમ કે તમને દેખાય છે આપણી પાસે 56 ભોગ જેટલી મોટી વિશાળ થાળી છે. જોઈને પાણી આવી ગયું મોઢામાં, પણ એની જરૂર નથી. આ માણસને જો સાયકલ ચલાવે છે, આ સાયકલ ચલાવવા માટે એને ઉર્જા જોઈ, અને એ માણસ ઉર્જા ક્યાંથી કાઢશે? આ બધી વસ્તુ ખોરાક ગ્રહણ કરીને. ચાલો, હવે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર. બહુ શોર્ટ એન્ડ સિમ્પલ મસ્ત વસ્તુ બતાવેલી છે. આપણે આવ્યા પોષણ. પોષણને આધારે સજીવોના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે સાહેબ? 2 પ્રકાર છે. કેટલા? 2. નંબર 1 સ્વયંપોષી, નંબર 2 વિષમપોષી. સર, જેવું નામ એવું કામ. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતાની જાતે. સ્વયં એટલે જાતે, પોતાની જાતે. પોતાનો ખોરાક પોતાની જાતે મેળવે એ સ્વયંપોષી. વિષમપોષી એટલે બીજાની ઉપર આધાર રાખે. ખોરાક માટે બીજાની ઉપર આધાર રાખે. જુઓ, પોતાનો ખોરાક સ્વયં બનાવે તે સજીવો જેમ કે લીલી વનસ્પતિઓ અને નીલહરિત લીલ. લીલી વનસ્પતિ અને નીલહરિત લીલ. વિષમપોષીની અંદર પોતાનો ખોરાક અન્ય સજીવો પાસેથી મેળવે જેમ કે પ્રાણીઓ અને ફૂગ. અને પોતે આપણે કઈ આપણા શરીરની અંદર થોડા ખોરાક બનાવીએ, આપણે વનસ્પતિને ગ્રહણ કરીએ છીએ, તો આપણે પણ વિષમપોષી જ છીએ. આપણે સ્વયંપોષીમાં આવતા નથી. જેમ કે એક્ઝામ્પલ તમને ચિત્ર સાથે આપેલા છે. વનસ્પતિ છે અને અહીંયા તમને ગાય દેખાઈ રહી છે જે કન્ટિન્યુઅસલી ખોરાકને વાગોળે છે. શાંતિથી નિરીક્ષણ કરો. ખોરાકને શું કરે છે? વાગોળે છે. તમને ખબર હોય તો ગાય છે ને પહેલા શું કરે ખબર? ખોરાકને એક જગ્યા પરથી ખાઈ લે, અને બધો ખોરાક છે ને જઠરમાં એનો જે વાગોળો એટલે એનું આમાશય હોય. આપણામાં કેવું જઠર હોય એમ એની અંદર આમાશય હોય. બહારની ઇન્ફોર્મેશન છે પણ થોડીક લઈ લે તો તને થોડુંક એક્સ્ટ્રા જ્ઞાન મળશે બેટા. જે કોઈ પણ બળદ હોય કે ગાય હોય, પહેલા ખોરાકને એક સાથે લઈ લેશે અને આમાશયની અંદર ભેગો કરશે. પછી કોઈ એક જગ્યા પર જાય, શાંતિથી બેસે, અને પછી છે ને એને વાગોળશે. એટલે પાછો પોતાના આમાશયમાંથી બહાર લાવે મુખમાં, અને પછી એને ચાવે, અને પછી પાછો ઉતારે. એની અંદર કેટલી મસ્ત સિસ્ટમ છે, ખબર પડે છે? તો બાળકો, આપણે અહીંયા આપણા આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જો વિડીયો શેર નથી કર્યો તો વિડીયો શેર કરજો. કોઈ ક્વેશ્ચન છે તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.